પાટણ સમી તાલુકાના અમરાપુરા ગામમાં માતાએ 1 વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો। કૂવામાંથી માતા પુત્રના મૃતદેહ મળ્યા। સમીના અમરાપુરમાં બનેલી ઘટનાથી ચકચાર મચી ગયો। સાસરિયા પક્ષના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। સમીના અમરાપુરા ગામે હૃદયદ્રાવક ઘટના। પાટણમાં ઘરકંકાસ વેર્યો વિનાશ। માં દીકરાનો આપઘાત, માનસિક ત્રાસ આપતા હોવાના પરિવારજનોના આક્ષેપ। 5 વર્ષથી સાસરિયા પક્ષમાં ત્રાસ આપતા હોવાના પરિવારજનોના આક્ષેપ। અમારી દીકરીને મારીને કૂવામાં ફેંકી, દીકરીના કાકાનો આક્ષેપ। ઘરકંકાસમાં મહિલાએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું। સમીના અમરાપુરા ગામે કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું। માસૂમ પુત્ર સાથે માતાએ મોતની છલાંગ લગાવી। મોડી રાત્રે પતિ સાથે ઝઘડો થયો હતો। મૃતકને સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા। સામાન્ય વિવાદે હસતા રમતા પરિવારનો માળો વિખેર્યો। પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું। પરિવારજનોએ તંત્ર પાસે યોગ્ય ન્યાયની કરી માંગ। સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર રમેશ ઠાકોર, સમી। हाँ साहेब, अमरापुरा छोड़ी अमे लग्न करेलो हतो ते आ लोग 6 वर्ष थई गया। 2 भाणिया छे पण आ लोको आने त्रास आपता ज था। मानसिक त्रास एटले वधारे पड़तो। पछी आमने कंटाळती आ पगलुं भर्યું કૂવામાં પડી ગઈ। આ બેન ક્યારે કૂવામાં પડ્યા હતા અને રાત્રે 9 વાગે કૂવામાં પડી હતી તો અમને આ લોકોએ ફોન બી નથી કર્યો। હા, આ તો બીજા ગામના લોકોએ અમને ફોન કર્યો એટલે અમે 1:30 વાગે અમને ફોન આવ્યો અને અમે સાધન। મારું ગામ ધરાવડી, પ્રભુ મુકાનજી મારું નામ છે। અમારી દીકરી મારી ભત્રીજી છે અને હંસા એમનું નામ હતું અને એ લોકો વારંવાર ત્રાસ આપતા હતા અને આવા 5-6 વર્ષથી ત્રાસ આપતા હતા। અમે કે જો ગમે તેમ કરીને આ છોકરીનું ઘર ચાલે, 2 સંતાન છાતાથી રાહ જોઈ પણ કોઈ એ લોકો સમજ્યા નહીં અને આ લોકોએ પછી મારી છોકરીને મારી કૂટી અને એના પાછળ શું શ્લોક કર્યું એમાંથી કહેવાય એમ નથી। મારીને કૂવામાં નાખી દીધી 2 મા દીકરીને। આજ અમે અહીંયાની લાશ જોઈ નહીં શકતા અને એટલો બધો માનસિક ત્રાસ આપ્યો કે અમે શું અમને ગમે એમ કહીને સરકાર અમને ન્યાય આપે। અમારી દીકરીને ત્રાસ એક બહુ આપ્યો છે ને એટલે બહુ, કોઈ એનો ઘાટો નહીં। નકર આ પગલું મારી દીકરી કોઈ દી ભરે નહીં, સમજ્યા। અમે અમારી દીકરીને બહુ સમજાવી, બહુ ઓલું કર્યું અને અમે કે રે બેટા તારું કઈ તારા દીકરા 2 સંતાન છે અને મા વછુડો ના પડાવ, પણ એ લોકો અહીંયાની એ વાતની કોઈની કદર જ નથી। અમરાપુર વાળા હુરાણી માણસો છે, એનો પતિ એવો છે, એના સાસરા સાસુ નણંદ આ લોકોએ બધાએ અને ગામ લોકોએ કોઈ આ વાતનો આનો સાથ ના દીધો અને દીકરીને અમારીને તળાવમાં કૂવામાં ફેંકી દીધી। 2 મા દીકરીની લાશ કાઢી આજ અમે પોસ્ટમોર્ટમ કરવા આવ્યા છીએ। અમને આનો ન્યાય આપે અને કડકની કડક કાર્યવાહી કરી આ લોકોને સજા થવી જોઈએ। હા।